આવો આપણે ઈશ્વરનું ભજન કરીએ. સવારની આરાધનામાં આપ સર્વનો પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમથી આવકાર કરીએ છીએ. હે પૃથ્વીના સઘળા લોકો, યહોવાની આગળ હર્ષનાદ કરો, ઉત્સાહથી હર્ષના ગીતો ગાઓ, હા સ્તોત્રો ગાઓ. હે યહોવા, મારા ખડગ તથા મને ઉદ્ધારનાર, મારા મુખના શબ્દો તથા મારા હૃદયના વિચારો તારી આગળ માન્ય થાઓ. પ્રાર્થનામાં નમીએ, પ્રાર્થના કરીએ. આવો ઈશ્વરને ભજીએ, આવો ઈશ્વરની આગળ શીશ ઝુકાવીએ, તેને માન આપીએ. સકલ સૃષ્ટિના સર્જનહાર અમારા ઈશ્વર, જે સઘળું નવું કરે છે, જે ઈશ્વર અમારા જીવનને બદલનાર ઈશ્વર છે, એ ઈશ્વરની આગળ આવીને ભજન કરીએ છીએ. જે ઈશ્વરને આબ્બા બાપ કહીને હાંક માર્યાનો અધિકાર મળ્યો છે, એ ઈશ્વરની આગળ સવારમાં નમીએ છીએ, સ્તુતિ કરીએ છીએ, તેની તરફ દૃષ્ટિ કરીએ છીએ અને માન આપીએ છીએ. જે ઈશ્વર પવિત્ર છે, પવિત્રતાની સુંદરતાએ તેનું ભજન કરીએ છીએ અને ઈશ્વરને મહિમા આપીએ છીએ. જે ઈશ્વર ગૌરવવાન છે, જે ઈશ્વર સર્વ પ્રકારે નવીનતાની ધોરણે અમને ચાલવાને નવા કરે છે, એ ઈશ્વરની આગળ સ્તોત્રો ગાઈએ છીએ, ગીત ગાઈએ છીએ, પ્રાર્થના કરતા નમીએ છીએ. અને આજની ભજન સેવામાં અમારી જાતને તમારી આગળ મૂકતા અમે આત્માથી અને સત્યતાથી ભજન કરવાને માટે પવિત્ર આત્માની સહાય, દોરવણી અને સામર્થ્ય માગીએ છીએ. હે પ્રભુ, મહિમાવાન થાઓ. ઈસુ પ્રભુના નામમાં માગીએ છીએ, સાંભળો અને સ્વીકાર કરો. આમીન. આવો આપણે પ્રભુનું ભજન કરતા ભજન સંગ્રહમાંથી ગીત નંબર 42 ઊભા થઈને આપણે સર્વ ગાઈશું. ગીત નંબર 42, 4-2.
પ્રત્યુત્તરી શાસ્ત્ર પાઠનું આપણે વાંચન કરીએ. વાંચન પાઠ નંબર 52, 52. પ્રત્યુત્તરી શાસ્ત્ર પાઠમાંથી વાંચન પાઠ નંબર 52. ધન્ય વચનો. આત્મામાં જેઓ રાગ છે તેઓને ધન્ય છે. જેઓ શોક કરે છે તેઓને ધન્ય છે. જેઓ નમ્ર છે તેઓને ધન્ય છે. જેઓને ન્યાયપણાની ભૂખ તથા તરસ છે તેઓને ધન્ય છે. દયાળુઓને ધન્ય છે. મનમાં જેઓ શુદ્ધ છે તેઓને ધન્ય છે. સલાહ કરાવનારાઓને ધન્ય છે. ન્યાયપણાને લીધે જેઓની સતાવણી કરાય છે તેઓને ધન્ય છે. જ્યારે લોક તમારી નિંદા કરશે ને પૂંઠે લાગશે ને મારે લીધે તમારી વિરુદ્ધ તરે તરેની ભૂંડી વાત અસત્યતાથી કહેશે ત્યારે તમને ધન્ય છે. આમીન. બેસીએ, પ્રાર્થનામાં જોડાઈએ. આભાર સ્તુતિ પાપકુલાતની પ્રાર્થના કરીએ. ઈશ્વરના નામની સ્તુતિ કરો. તેનું નામ બુલંદ છે. તેનું ગૌરવ પૃથ્વી તથા આકાશ કરતાં મોટું છે. જે પરાક્રમી છે અને આપણે સારું મહાન કૃત્યો કરે છે. જેનું નામ પવિત્ર છે અને પેઢી દર પેઢી તે આપણા પર દયા દર્શાવે છે. તે આપણા પર પ્રેમ કરે છે. આપણા ઉદ્ધારને માટે તે પોતે સ્વર્ગમાંથી માનવ દેહ ધારણ કરીને આ પૃથ્વી પર આવે છે. તે આપણા સગળાના પાપ પોતાને માથે લે છે. તે દેવનું હલવાન બને છે. જેનું નામ ઈસુ પવિત્ર વધસ્તંભ પર પોતાનું લોહી વેવડાવે છે. જે દેવની આગળ પ્યારપણ તરીકે રેડાય છે અને આપણને પાપની માફી એ વધસ્તંભના બલિદાનમાં મળે છે. આપણો ઉદ્ધાર આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં વિશ્વાસથી કરવામાં આવ્યો છે. અને આજે સવારે આ પ્રભાતે શરૂઆતમાં આપણા ઉદ્ધારને માટે આપણે ઈશ્વરનો આભાર માનીએ છીએ. જે ઈશ્વર આપણી મુલાકાત લે છે, આપણી સાથે વાત કરે છે, તેનું વચન આપણને આપ્યું છે. તેના વચનો આપણા જીવનના બધા જ પ્રસંગોને માટે આશીર્વાદ લઈને આવે છે, બળ લઈને આવે છે, નવી તાજી કૃપાના અનુભવમાં લઈ જાય છે. ઈશ્વરના પવિત્ર વચનો જે આપણો આત્મિક અન્ન છે, તે ભૂખ મિટાવે છે, તે આપણી તૃષા મિટાવે છે અને આપણને આત્મિક તૃપ્તિનો અનુભવ આપે છે. એવા દેવના પવિત્ર વચનોને માટે આપણે આભાર માનીએ છીએ. જે ઈશ્વર તેની મંડળીને બાંધે છે, તેની મંડળીમાં અગત્યના વડીલો તરીકે, જુવાનો તરીકે, બાળકો તરીકે, કુટુંબો તરીકે આપણને
માન અને સ્થાન આપ્યું છે. એવા દેવના કુટુંબ તરીકે આપણે આપણા કુટુંબના શિરપતિ પ્રભુનો આભાર માનીએ છીએ. જે ઈશ્વર આપણા જીવનમાં રસ લે છે અને આપણે જ્યારે જ્યારે ભૂલ કરીએ, પાપ કરીએ, પરીક્ષણમાં પડીએ, ત્યારે ત્યારે તે આપણને પુનઃસ્થાપિત કરે છે, ફરી આપણને ઊભા કરે છે, બળ આપે છે અને આપણા પાપની માફી આપીને આપણને નવા કરે છે. આપણને નવા કરનાર આપણા ઈશ્વરને આપણે ધન્યવાદ આપીએ છીએ, આભાર માનીએ છીએ. જે ઈશ્વર મંડળીને આગેવાનો આપે છે, વડીલો આપે છે, તેમના દ્વારા તે મંડળીને માર્ગદર્શન પૂરું પાડે છે. જુદી જુદા સંજોગો અને પરિસ્થિતિઓમાં મંડળીની જરૂરિયાતોને પાડે મંડળીના ભાઈ બહેનો જુદી જુદી રીતે ઉપયોગ કરે છે અને એમ મંડળીના લોકોની જરૂરિયાતો પૂરી પાડનાર અમારા સર્વ મંડળીના કુટુંબોને માટે આપણે આભાર માનીએ છીએ. એ ઈશ્વર કે જે ભવિષ્યના આગેવાનો તૈયાર કરવા મંડળીના જુદા જુદા અંગોનો ઉપયોગ કરે છે અને ભવિષ્યની મંડળીના આગેવાનો સન્ડે સ્કૂલ, યુથ અને જુદા જુદા અંગોની સેવામાં જોડાતા આગેવાનો તૈયાર કરવા મંડળીના વડીલો, આગેવાનો અને અંગોનો ઉપયોગ કરે છે. એવા ભવિષ્યના અમારા નાના જુવાનો અને બાળકો જે ભવિષ્યના આગેવાનો તૈયાર કરવાની કૃપા તમે આપી છે અને આપો છો, તેને માટે તમારો આભાર માનીએ છીએ. અમારી મંડળીની જરૂરિયાતો તમે પૂરી પાડો છો. આત્મિક, દૈહિક અમારા કુટુંબોની તમે સંભાળ લો છો. અમારા માદાઓની તમે મુલાકાત લો છો. અમે તમારો આભાર માનીએ છીએ. જુદા જુદા વચનના સેવકોને માટે, પ્રાર્થનાના સેવક સેવિકાઓને માટે, સુવાર્તિક ક્ષેત્રમાં સેવા આપનાર સેવક સેવિકાઓને માટે, આગેવાનોને તૈયાર કરનાર સેવક સેવિકાઓને માટે અને એવા જુદા જુદા ક્ષેત્રમાં આપેલા આગેવાનોને માટે અમે તમારો આભાર માનીએ છીએ. પવિત્ર આત્માનું દાન તમે અમને આપ્યું છે અને એમ કરીને પ્રભુ તમે અમને ખરા ખોટાનું ભાન કરાવો છો. અમને માર્ગમાં, સત્ય માર્ગમાં દોરી જાઓ છો અને એ પવિત્ર આત્માના દાનને માટે તમારો આભાર માનીએ છીએ. તમારા લોકો તમારી આગળ હૃદય ખોલીને આજે સવારે એમ કહે છે કે અમારા માટે પ્રભુએ આ ભારે કામ કર્યા છે, તેને લીધે ધન્યવાદ છે, આભાર છે, સ્તુતિ છે અને માન છે અમારા પ્રભુને. અમે નબળા બાળકો જીવન તરફ દ્રષ્ટિ કરીએ છીએ, અમારી સેવાઓ તરફ દ્રષ્ટિ કરીએ છીએ, અમારા વ્યવહાર અને સંબંધો તરફ દ્રષ્ટિ કરીએ છીએ, ત્યારે પ્રભુ કેટલી બધી નબળાઈઓ અમારામાં અમે જોઈએ છીએ. અમારી વ્યક્તિગત અને સામૂહિક ભૂલો અમને ખબર પડે છે. અમે ક્ષમા માગીએ છીએ. અમે કહીએ છીએ, હે પ્રભુ, અમે અશુદ્ધ હોઠોના લોકો છીએ, અશુદ્ધ હોઠોના લોકો મધ્યે રહીએ છીએ. તમારો સ્પર્શ અમને જોઈએ, અમને શુદ્ધતા જોઈએ, અમને માફી જોઈએ. પ્રભુ, અમે નમી જઈએ છીએ
પાપી બાળકો પર, નબળા તમારા બાળકો પર આજે સવારે તમારી કૃપા દ્રષ્ટિની દયાની યાચના અમે કરીએ છીએ. માફ કરો, અમારો સ્વીકાર કરો. આભાર પાપ કુદાતની પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં કરીએ છીએ. સાંભળો અને સ્વીકાર કરો. આમીન. આવો આપણે બેસીએ અને ફરી પ્રભુનું ભજન કરતા ભજન સંગ્રહમાંથી ગીત ગાઈશું. ભજન સંગ્રહમાંથી ગીત નંબર 289 289. પ્રભુનું વચન વાંચીએ અને સાંભળીએ. નવા કરારમાં કોરિન્થીયોને બીજો પત્ર તેનો 5મો અધ્યાય. નવા કરારમાં કોરિન્થીયોને બીજો પત્ર તેનો 5મો અધ્યાય અને 10મી કલમથી 17મી કલમ સુધી. નવા કરારમાં કોરિન્થીયોને બીજો પત્ર અને તેનો 5મો અધ્યાય 10મી કલમથી 17મી કલમ સુધી વાંચીએ અને સાંભળીએ. કેમ કે દરેકે શરીરમાં રહીને જે ભલું કે ભંડું કર્યું હશે તે પ્રમાણે ફળ પામવાને આપણ સર્વને ખ્રિસ્તના ન્યાયાસન આગળ પ્રગટ થવું પડશે. માટે પ્રભુનું ભય જાણીને અમે માણસોને સમજાવીએ છીએ, પણ અમે દેવને પ્રગટ થયેલા છીએ અને તમારા અંતઃકરણોમાં પણ અમે પ્રગટ થયા છીએ એવી હું આશા રાખું છું. અમે ફરીથી તમારી આગળ પોતાના વખાણ કરતા નથી, પણ જેઓ હૃદયમાં નહીં
પણ બહારનો ડોળ રાખીને અભિમાન કરે છે, તેઓને ઉત્તર આપવાનું સાધન તમારી પાસે હોય. એ માટે અમારે વિશે તમને અભિમાન કરવાનો પ્રસંગ આપીએ છીએ. કેમ કે જો અમે ઘેલા હોઈએ તો તે દેવને અર્થે છીએ, અથવા જો સાવધ હોઈએ તો તે તમારે અર્થે છીએ. કેમ કે ખ્રિસ્તની પ્રીતિ અમને ફરજ પાડે છે, કારણ કે અમે એવું ચોક્કસ સમજીએ છીએ કે એક સર્વને વાસ્તે મુઓ માટે સર્વ મુઆ, અને જેઓ જીવે છે તેઓ હવેથી પોતાને અર્થે નહીં, પણ જે તેઓને વાસ્તે મુઓ તથા પાછો ઉઠ્યો તેને અર્થે જીવે. માટે તે સર્વને વાસ્તે મુઓ. માટે હવેથી અમે કોઈને બહારના દેખાવ પરથી ઓળખતા નથી. અને જો કે અમે ખ્રિસ્તને બહારના દેખાવ પરથી ઓળખ્યો હતો તો પણ હવેથી તેને અમે ઓળખતા નથી. માટે જો કોઈ માણસ ખ્રિસ્તમાં છે તો તે નવી ઉત્પત્તિ છે. જે જૂનું હતું તે સર્વ જતું રહ્યું છે, જુઓ તે નવું થયું છે. આ પ્રભુનું પવિત્ર વચન છે. આમીન. સ્તુતિ આરાધનામાં જોડાઈશું. બે ગીતોમાં આપણે જોડાઈએ, ઊભા થઈને આપણે જોડાઈએ. જો ઊભા ના રહી શકે લાંબો સમય, આપ બેસીને જોડાઈ શકો છો. પ્રથમ ગીતના શબ્દો છે, આખરી નરસિંગા ફૂકા જાને વાલા હૈ, તેરા મેરા સબકા યીશુ આને વાલા હૈ. અને બીજા ગીતના શબ્દો છે, સેનાઓ કા યહોવા હમારે સંગ સંગ હૈ. Nrsinga
મંડળીની જાહેર ખબરો આપણે સાંભળીશું. એકવાર ફરીથી આપ સર્વનો પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આજની ભજન સેવામાં આવકાર કરું છું. આજે ખાસ રીતે આપણી સાથે ભજન સેવામાં રેવરન્ડ રેનિસન ક્રિશ્ચન સાહેબ, બેન અને દીકરી બાળકો સાથે પરિવાર સાથે આપણી સાથે છે. ત્યારે માનનીય બાળક સાહેબ રેવરન્ડ રેનિસન ક્રિશ્ચન સાહેબ, આપનો બેન અને દીકરીનો પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આવકાર કરીએ છીએ. રેવરન્ડ રેનિસન સાહેબને આપ બહુ બધા ઓળખો છો વ્યક્તિગત રીતે, અને કેટલાકનો પરિચય ના પણ હોય. રેવરન્ડ રેનિસન સાહેબ CNI નવસારી મંડળીમાં બાળક સાહેબ તરીકે સેવા આપતા હતા, પણ હમણાં તાજેતરમાં અમદાવાદ વિભાગમાં તેમની બદલી થઈ છે અને CNI કર્મચારી નગરમાં તેઓ પાળકીય સેવા આપશે. સાથે તેઓ નવસારીથી અહીંયા આપણી જે GST છે બાઇબલ કોલેજ, તેમાં લેક્ચરર તરીકે પણ સેવા આપે છે અને ખાસ રીતે બાળકોને તૈયાર કરવામાં તેમની GSTની સેવાઓને માટે પણ પ્રભુનો આભાર માનીએ છીએ. અને હવે રેગ્યુલર રીતે GSTમાં ખાસ તેમની જવાબદારી સોંપવામાં આવી છે અને સાથે મંડળીની પણ જવાબદારી સોંપવામાં આવી છે. આપણી સાથે છે તેઓ છે, આવકાર કરીએ છીએ, પ્રભુનો આભાર માનીએ છીએ. જે કેટલીક જાહેર ખબરો છે તે આ પ્રમાણે છે. સન્ડે સ્કૂલનો કાર્યક્રમ, આપણી મંડળીના સન્ડે સ્કૂલના બાળકોનો કાર્યક્રમ તારીખ 4, 5 થી 6 3 દિવસ સવારે 8:30 વાગ્યાથી 11:30 વાગ્યા સુધી ખાસ સમર કેમ્પ રાખવામાં આવ્યો છે બાળકોને માટે, અને સર્વ બાળકોને તેમાં મોકલવાને માટે વાલીઓ આપ મૂકી જશો તેવી વિનંતી કરવામાં આવે છે. આમાં ખાસ નવા ગીતો, સ્કિટ અને અન્ય જે જુદી જુદી પ્રવૃત્તિઓ છે બાળકોને લગતી ખાસ તૈયારી કરવામાં આવી છે અને બાળકોને તેમાં કરાવવામાં આવશે. અને તેથી ખાસ બાળકોને માટે 3 દિવસનો સન્ડે સ્કૂલના બાળકોનો સમર કેમ્પ 4 તારીખથી 6 તારીખ સુધી સવારે 8:30 થી 11:30 વાગ્યા સુધી રાખવામાં આવ્યો છે. આપ સર્વને વિનંતી છે, બાળકોને આપ સવારે મૂકી જશો અને લઈ પણ જશો સમયસર તેવી વિનંતી કરવામાં આવે છે. બાળકો માટેનો ચિલ્ડ્રન કેમ્પ તારીખ 25, 26, 27 મે દરમિયાન ગુજરાત ડાયોસીસ ચિલ્ડ્રન મિનિસ્ટ્રી દ્વારા રાખવામાં આવ્યો છે અને તેમાં સર્વ બાળકો જેઓ સન્ડે સ્કૂલના જુનિયર, મધ્યમ અને સિનિયર વિભાગમાં અભ્યાસ કરે છે, ટીનેજના બાળકો માટે રાખવામાં આવ્યો છે. અને તેથી સર્વ વાલીઓ તેની નોંધ લેશો અને બાળકોને તેમાં રજિસ્ટ્રેશન કરાવવાનું છે અને 5મી તારીખ સુધીમાં નામો મોકલી દેવામાં છે. તેથી સન્ડે સ્કૂલ વિભાગ શિક્ષક સાહેબો તેની નોંધ લેશો અને આજે બાળકોનું રજિસ્ટ્રેશન કરાવી લેશો, ફોર્મ ભરી લેશો અને તેને માટે જે વ્યવસ્થા છે તે 750 રૂપિયા રજિસ્ટ્રેશન ફી રાખવામાં આવી છે અને જેમાંથી 500 રૂપિયા બાળકના વાલી આપે અને 250 રૂપિયા મંડળી આપે. એ વ્યવસ્થા પ્રમાણે આપ રજિસ્ટ્રેશન કરાવશો તેવી વિનંતી કરવામાં આવે છે. માથીની સુવાર્તાની ક્વિઝ ગુજરાત ડાયોસીસના પરિપત્ર પ્રમાણે આજે 12 થી 2 દરમિયાન લેવામાં આવશે. આપ સર્વ જે રજિસ્ટ્રેશન કરાવ્યું છે, સર્વ ભાઈ બહેનો લગભગ 130 જેટલી સંખ્યા થાય છે, સર્વ તેની નોંધ લેશો. 12 થી 2 વાગ્યા દરમિયાન આપણે હાઈસ્કૂલમાં પણ આજે પરીક્ષા છે, તેથી કરીને હાઈસ્કૂલ આપણે વાત કરી હતી પણ આપણને એ રૂમ મળશે નહીં, તેથી ચર્ચમાં જ આપણે વ્યવસ્થા કરીશું
અને ખૂટશે તો આપણે હોલમાં વ્યવસ્થા કરીશું. તેથી સર્વ અહીંયા જ રોકાશો તેવી વિનંતી કરવામાં આવે છે. જેઓ પરીક્ષામાં બેસનાર છે તે ક્વિઝના ભાગીદાર બનવાના છે. સર્વને માટે પરીક્ષા પૂરી થયા પછી ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. આપ સર્વ તેમાં પણ ભાગીદાર બનશો તેવી વિનંતી કરવામાં આવે છે. સ્વર્ગારોહણનો દિવસની ભક્તિ સભા અને સ્તુતિ આરાધનાનો ખાસ કાર્યક્રમ ગુજરાત ડાયોસિસ દ્વારા CNIની તમામ મંડળી અમદાવાદ વિભાગ માટે રાખવામાં આવ્યો છે. તેથી સર્વને જણાવવાનું કે તારીખ 14/5/26ના રોજ ગુરુવારે સાંજે 6:30 વાગ્યાથી આ સ્વર્ગારોહણ ભક્તિ સભા અને સ્તુતિ આરાધનાનો સમય રાખવામાં આવ્યો છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના 40 દિવસના આ શિષ્યોને અને વિશ્વાસીઓને દર્શન આપ્યા પછી સ્વર્ગારોહણ થયું અને પ્રભુએ તેના લોકોને જે વચન આપ્યું એ દિવસ મંડળીના ઇતિહાસમાં આપણા વિશ્વાસનામામાં પણ એનો ખાસ મહત્ત્વ આપવામાં આવ્યું છે. અને તેથી આપણે જ્યારે જ્યારે વિશ્વાસનામું બોલીએ છીએ ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ, પ્રભુ ઈસુ ખ્રિસ્તનું મરણ, પ્રભુ ઈસુ ખ્રિસ્તનું સ્વર્ગારોહણ, પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પુનરુત્થાન અને પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પુનરાગમન ફરીથી આવવાના છે એ આપણો વિશ્વાસ આપણે જાહેર કરીએ છીએ. અને તેથી સ્વર્ગારોહણનો દિવસ પણ તેની મંડળીને માટે બહુ મહત્ત્વનો છે. કારણ કે 50માના દિવસનું વચન, પવિત્ર આત્મા રેડી દેવાનું વચન પ્રભુ ઈસુ ખ્રિસ્તે સ્વર્ગારોહણ થતાં તેના લોકોને આપ્યું હતું. અને તેથી તે દિવસે મંડળીની સ્થાપના 50માનો પર્વ પણ આપણે એ રીતે ઉજવીએ છીએ. અને આપણે એમ સ્વર્ગારોહણ ભક્તિ સભા CNI એલિઝબ્રિજ ચર્ચ કમ્પાઉન્ડમાં તારીખ 14/5/26ના રોજ 6:30 વાગ્યાથી થશે. અને તેમાં પ્રભુના સેવક એન્થની રાજ સ્તુતિ આરાધનાને માટે ખાસ તેઓ આવશે અને આખી ભક્તિ સભામાં તેઓ સ્તુતિ આરાધનામાં દોરશે અને માનનીય બિશપ સાહેબ વચનની સેવા આપશે. તો સર્વ મંડળીના ભાઈ બહેનોને તેમાં પ્રેમપૂર્વક ભક્તિ સભામાં આમંત્રણ છે. તારીખ 14ના રોજ સાંજે 6:30 વાગે એલિઝબ્રિજ CNI ચર્ચની પાછળ કમ્પાઉન્ડમાં ત્યાં આગળ ફૂડ સ્ટોલની પણ વ્યવસ્થા હશે. અને તેથી આપ એ ફૂડ સ્ટોલમાં જે કંઈ વાનગીઓ ઉપલબ્ધ હોય તે પણ લઈને તેમાં ભાગીદાર પણ બનશો, ખાઈ પણ શકશો, સ્વાદ પણ માણી શકશો. તો સર્વને તેમાં પ્રાર્થના સાથે જોડાવા આમંત્રણ છે. કપલ્સ રિટ્રીટ, જેઓ કુટુંબ છે તેઓને માટે એક ખાસ કપલ્સ રિટ્રીટનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ સાથે જણાવવાનું કે ગુજરાત ડાયોસિસ કપલ્સ મિનિસ્ટ્રી દ્વારા તારીખ 10/5/26ના રવિવારના રોજ એક કપલ્સ રિટ્રીટનું આયોજન CNI એલિઝબ્રિજ ચર્ચમાં કરવામાં આવ્યું છે. આની તારીખ છે 10/5/26 રવિવાર, CNI ચર્ચ એલિઝબ્રિજ. સમય બપોરે 11:30 વાગ્યાથી 4 વાગ્યા સુધી. રજિસ્ટ્રેશન ફી ₹100 રાખવામાં આવી છે. ભોજનની વ્યવસ્થા પણ તેમાં રાખવામાં આવી છે. કોણ ભાગ લઈ શકે? જેઓએ લગ્ન કર્યાને 1 વર્ષથી 25 વર્ષ સુધીના લગ્ન જેઓના છે તેવા કુટુંબો, 1 વર્ષ જેઓનું થયું છે અને 25 વર્ષ સુધી જેઓના લગ્ન જીવનના થયા છે એવા કુટુંબોને તેમાં જોડાવાને માટે ખાસ આમંત્રણ છે. આપ નામ નોંધાવશો તેવી વિનંતી છે, જેથી કરીને વ્યવસ્થા કરતાં ફાવે. CNI ગુજરાત ડાયોસિસની પાળકીય સેવા, ધર્મ સેવામાં જોડાવા બાબત
26-27 નવા શૈક્ષણિક વર્ષથી ગુજરાત યુનાઇટેડ સ્કૂલ ઓફ થિયોલોજી અમદાવાદ ખાતે રહીને ઈશ્વર વિદ્યાનો અભ્યાસ કરવા માગતા ગુજરાત ડાયસિસની પૂર્ણ સમય સેવામાં જોડાવા માગતા ભાઈઓ પાસેથી, ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે, જેમાં CNI મંડળીના ભાઈઓ હોવા જોઈએ અને પાસ્ટોરેટ કમિટીની અને પાળક સાહેબની ભલામણથી તેમને ઉમેદવાર તરીકે સ્વીકારવામાં આવશે. અરજી મોકલવાની છેલ્લી તારીખ 31/5/26 સુધી છે. શૈક્ષણિક લાયકાત ઓછામાં ઓછું 12 પાસ શૈક્ષણિક લાયકાતનું સર્ટિફિકેટ જોડવાનું રહેશે. અંગત સાક્ષી લેખિતમાં જોડવાની રહેશે. બાપ્તિસ્મા અથવા દ્રઢીકરણનો દાખલો જોડવાનો રહેશે. સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ જોડવાનું રહેશે અને તાજેતરનું મેડિકલ ફિટનેસનું સર્ટિફિકેટ જોડવાનું રહેશે. આભાર પત્ર છે. સ્વ વિન્સેન્ટ લોરેન્સ જેમ્સ, ઉંમર 76 વર્ષનું આશીર્વાદિત જીવન જીવીને 22 એપ્રિલ 2026ના રોજ પ્રભુમાં ઊંઘી ગયા. તેમની દફનવિધિ તારીખ 28 એપ્રિલ 26ના મંગળવારે તેમના નિવાસસ્થાને સવારે 9 વાગે રાખવામાં આવી હતી. તે દરમિયાન પ્રભુના સેવકો, પાળક સાહેબો, મંડળીના ભાઈ બહેનો, સોસાયટીના ભાઈ બહેનો, મિત્રો, સગાવાલાઓ, સ્નેહીજનો અને સોસાયટીના સર્વ ભાઈ બહેનો હાજર રહ્યા, ઉત્તેજન આપ્યું, દિલાસો આપ્યો. તે બદલ પરિવાર સર્વનો અંતઃપૂર્વક આભાર માને છે અને પ્રાર્થનામાં ધરી રાખવાની વિનંતી પણ કરે છે. પ્રભુમાં દિલાસિત શ્રીમતી ઉષાબેન વિન્સેન્ટ જેમ્સ, દીકરીઓ ઉર્વી, નિયુતા અને શ્વેતા, ઈશિતા અને બાળકો. આપણી મંડળીના સભ્ય શ્રી દાઉદભાઈ સ્ટેફનભાઈ ક્રિશ્ચિયન બીમાર હતા અને આપણે પ્રાર્થના વિનંતી મંડળીને આપી હતી અને તેમનું ઓપરેશન SVP હોસ્પિટલમાં કરવામાં આવ્યું અને ઓપરેશન સફળ રહ્યું અને સર્વે પ્રાર્થના કરી અને મંડળીના ભાઈ બહેનોએ ખાસ પ્રાર્થનામાં ધરી રાખ્યા. તેને માટે પરિવાર સર્વનો હૃદયના ઊંડાણથી આભાર માને છે. લેખિતમાં તેમણે મંડળીને આભારપત્ર આપ્યો છે અને હજી પણ સંપૂર્ણ સાજાપણાની જરૂર છે. આપ સર્વ તમારી કૌટુંબિક પ્રાર્થનામાં તેમને ધરી રાખશો તેવી વિનંતી પણ કરે છે. દાઉદભાઈ સ્ટેફનભાઈ ક્રિશ્ચિયન, 2292 ફારસી ફ્લેટની સામે પથ્થરવાલી મસ્જિદ પાસે પાંચકુવા, અમદાવાદ તેમનું એડ્રેસ છે. તેઓ સર્વનો આભાર કુટુંબ સાથે માને છે. આ અઠવાડિયા દરમિયાન જે આભારદાન પ્રાપ્ત થયા તે આ પ્રમાણે છે. વિશ્વાસભાઈ હેરી, લગ્ન જીવનના 50 વર્ષ પૂરા થતાં 1000 રૂપિયાનું દાન આભાર સ્વરૂપે પ્રાપ્ત થયું. રેનન રેન્કિન સિયોની 500 રૂપિયાનું દાન પ્રાપ્ત થયું. રમેશચંદ્રભાઈ ઠાકોર 80 વર્ષ પૂરા કર્યા તે બદલ 1000 રૂપિયા આભાર સ્તુતિ દાન પ્રાપ્ત થયું અને કેરોન ક્રિસ્ટોફર ફ્રેન્ક USA તેમના તરફથી 10,000 આભાર સ્તુતિદાન પ્રાપ્ત થયું છે. મહિલા સંગત વાર્ષિક અધિવેશન 7 મેથી 9 મે દરમિયાન CNI એલબ્રિજ ચર્ચમાં ભરાવાનું છે અને આપ સર્વ બહેનોએ રજિસ્ટ્રેશન કરાવી લીધું હશે. જો બાકી હો તો આજે કરાવી લેશો. પછી
બંધ થશે રજિસ્ટ્રેશન. અને તેથી કરીને 750 રૂપિયા આપીને મહિલા સંગતના આગેવાનોને આપ રજિસ્ટ્રેશન કરાવી લેશો તેવી વિનંતી કરવામાં આવે છે. ભક્તિ સભા પૂરી થયા પછી બપોરે પરીક્ષા પછી 2:45 વાગે પાસ્ટોરેટ કમિટીની બેઠક લાઇબ્રેરીમાં મળશે. સર્વ પાસ્ટોરેટ કમિટીના સભ્યો એજન્ડા આપવામાં આવ્યા છે. આપ સર્વ તેની નોંધ લેશો તેવી વિનંતી કરવામાં આવે છે. આપણું કુલર ઠંડા પાણીનું ખામી સર્જાઈ છે અને બંધ થયું છે. રિપેર માટે પ્રયત્ન કરવામાં આવ્યો છે. કેટલીક સલાહ સૂચન મળ્યા છે, પરંતુ ઠંડા જગની વ્યવસ્થા કરવામાં આવી છે. લાઇબ્રેરી આગળ ઠંડા જગ મૂકવામાં આવ્યા છે. સામે લીમડા પાસે ઠંડા જગ મૂકવામાં આવ્યા છે. ચર્ચ હોલની આગળ ઠંડા જગ મૂકવામાં આવ્યા છે. આપ એ જગમાંથી ઠંડા પાણીનો ઉપયોગ કરશો તેવી વિનંતી કરવામાં આવે છે. ગુજરાત ડાયસિસ સ્પોર્ટ્સ બોર્ડ દ્વારા એક બોક્સ ક્રિકેટનું અને બહેનો માટે હેન્ડબોલનું આયોજન કરવામાં આવ્યું છે. સર્વ તેની નોંધ લેશો અને તે આ પ્રમાણે છે. તારીખ 28થી 30 મે સુધી આ ક્રિકેટ બોક્સ અને બહેનો માટે હેન્ડબોલની ટુર્નામેન્ટ ફ્રેન્ડલી ટુર્નામેન્ટ થશે અને આ સાંજે 4 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી નાઇટ ફ્રેન્ડલી ટુર્નામેન્ટ હશે. રજિસ્ટ્રેશન આપનું કરાવશો અને રજિસ્ટ્રેશન ફી તેની 100 નામ નોંધાવશો તેની વિનંતી કરવામાં આવે છે. અને શ્રી વિવેકભાઈ અને શ્રી શ્રીકાંતભાઈને, જેઓ ગુજરાત ડાયસિસ સ્પોર્ટ્સ બોર્ડના કન્વીનર વિવેકભાઈ છે અને શ્રીકાંતભાઈ બોર્ડ મેમ્બર છે, તેમના તમે નામ નોંધાવશો. જેથી કરીને બધાના નામ નોંધાવશો તેઓ જ ભાગ લઈ શકશે. કારણ કે આખા ગુજરાતમાંથી અમદાવાદ વિભાગની ક્રિકેટ બોક્સ અને હેન્ડબોલનું છે. નામ નોંધાવશો તેઓ આખા અમદાવાદ વિભાગના મંડળીઓના નામ આવશે. ત્યાર પછી બધી જ મંડળીઓના નામ લીધા પછી તેઓના ટીમ પાડવામાં આવશે. સંયુક્ત કોઈ મંડળીની ટીમ હશે નહીં, પણ બધાની જ એ ટીમની વહેંચણી કરવામાં આવશે. ફ્રેન્ડલી આ મેચ છે અને તેથી કરીને બધા સાથે મળીને એ ટીમ પાડવામાં આવશે. અને તેથી 15થી 45 વર્ષની ઉંમરના ભાઈ બહેનો 15થી 45 વર્ષની ઉંમરના ભાઈ બહેનો એમાં ભાગ લેવાનો છે. અને આપ વિવેકભાઈ અને શ્રીકાંતભાઈને આપના નામ નોંધાવશો તેવી વિનંતી કરવામાં આવે છે. આ ફક્ત CNI મંડળીના ભાઈ બહેનો માટેની ફ્રેન્ડલી સંગત છે, ટુર્નામેન્ટ છે. તેથી તેઓ ભાગ લઈ શકશે તેની પણ નોંધ લેશો તેવી વિનંતી કરવામાં આવે છે. લગ્ન પુકાર. CNI અમદાવાદ રાયખંડના સભ્ય અભિષેક હેમંત રોય અને CNI અમદાવાદ રાયખંડના સભ્ય એલ્વિના લલ શુએજેલી સાથે તારીખ 8/5/26ના રોજ સાંજે 5 વાગે CNI અમદાવાદ રાયખોડ ચર્ચમાં થશે. આ ત્રીજો અને છેલ્લો પુકાર છે. CNI અમદાવાદ રાયખંડના સભ્ય એવલીના લલ શુએજેલીના લગ્ન CNI અમદાવાદ રાયખંડના સભ્ય અભિષેક હેમંત રોય સાથે તારીખ 8/5/26ના રોજ સાંજે 5 વાગે CNI અમદાવાદ રાયખોડ ચર્ચમાં થશે. આ ત્રીજો અને છેલ્લો પુકાર છે. ગયા વર્ષે આપણા સન્ડે સ્કૂલના બાળકોની પરીક્ષા લેવામાં આવી અને 5 વિભાગના બાળકોએ પરીક્ષામાં ભાગ લીધો. અને બાળ વિભાગથી પ્રાથમિક વિભાગ, જુનિયર વિભાગ, મધ્યમ વિભાગ, સિનિયર વિભાગ જેઓના 1 થી 3 નંબર આવ્યા તેઓના નામ આ પ્રમાણે છે. ગુજરાત ડાયસિસમાં
પેપર મોકલવામાં આવ્યા. ગુજરાત ડાયસિસના ગુજરાતમાંથી આવેલા સન્ડે સ્કૂલના શિક્ષક ભાઈ બહેનો દ્વારા પેપર તપાસીને રિઝલ્ટ તૈયાર કરવામાં આવ્યું અને આપણને આપવામાં આવ્યું છે. તેની નામ આ પ્રમાણે છે. બાળ વિભાગ પહેલા નંબરમાં 2 જણ છે. કૃષિ વિવેક કૃષ્ણાચારી 100માંથી 100 માર્ક. રિયોના રેનિસન ક્રિશ્ચન 100માંથી 100 માર્ક. બીજા નંબરે એરોન નેવિલ ક્રિશ્ચન 99 માર્ક. ત્રીજા નંબરે આર્લિન ક્રિસ્ટોફર કટારા 96 માર્ક્સ. પ્રાથમિક વિભાગ પહેલા નંબરે જેનાય નિલેશ પેટ્રિક 96 માર્ક. બીજા નંબરે 2 જણ છે. સ્વરા સ્નેહલ ચારેલ 94 માર્ક. જક્ષ નીલ બારિયા 94 માર્ક. અને ત્રીજા નંબરે રોનાલ્ડ રોય ચારેલ 93 માર્ક. જુનિયર વિભાગ પહેલા નંબરે 2 બાળકો છે. એબલ સંકેત ક્રિસ્ટી 100માંથી 100 માર્ક. એમોસ વિવેક કૃષ્ણાચારી 100માંથી 100 માર્ક. બીજો નંબર શાયના શેન્કી બ્રેઇટ 99 માર્ક. અને ત્રીજો નંબર એલિના એમિલ પરમાર 94 માર્ક. જુનિયર વિભાગ પહેલા નંબરે છે એરિશ સુનિલ ક્રિશ્ચન 94 માર્ક. બીજા નંબરે જેલિન થોમ્સન ક્રિશ્ચન 92 માર્ક. અને ત્રીજા નંબરે આમસ પિનાકિન સોલંકી 83 માર્ક. મધ્યમ વિભાગ પહેલા નંબરે 2 બાળકો છે. એન્જલ સુમિત દેસાઈ 85 માર્ક. એબલ એનોક બ્રેઇટ 85 માર્ક. બીજા નંબરે ડેમિયન માર્લિલ ક્રિશ્ચન 77 માર્ક. અને ત્રીજા નંબરે શેનોન રેનોલ ક્રિશ્ચન 73 માર્ક. સિનિયર વિભાગ પહેલા નંબરે 2 બાળકો છે. ગ્લોરિયા આઇઝેક ત્રાજકર 84 માર્ક. કેરેન સુનિલ બારિયા 84 માર્ક. બીજા નંબરે પણ 2 બાળકો છે. વેલેન્સિયા વિન્સેન્ટ હેરી 2 માર્ક 83 માર્ક. અને સલોમી જેન્સન નીલ 83 માર્ક. અને ત્રીજા નંબરે મિશેલ મેહુલ ક્રિસ્ટી 82 માર્ક. તો સર્વ બાળકોને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ. તો આવા સમયે આપણે મધ્યસ્થની પ્રાર્થનામાં જોડાઈશું અને રેવરન્ડ રેનિસન સાહેબ આપણને મધ્યસ્થની પ્રાર્થનામાં દોરવણી આપશે. પ્રાર્થના કરી આપણા મસ્તકો પ્રભુની હજુરમાં નમાવીએ. પ્રાર્થનામાં જોડાઈએ. અમારા પ્રાર્થનાના સાંભળનાર અમારા પ્રભુ, અમારા સ્વામી અને અમારા દેવ, અમે તમારી હજુરમાં અમારા વિનંતીના અર્પણો લઈને આવીએ છીએ અને ખાસ પ્રાર્થનામાં યાદ કરીએ છીએ પ્રભુ સીએનઆઈ રાયકર મંડળીને. અમે આભારી છે માન્ય પાળક સાહેબને માટે, તેમના કુટુંબ પરિવારને માટે, તેમના જીવન અને સાક્ષીને માટે. અમારી પ્રાર્થના છે પ્રભુ તેમની સેવાઓ આ મંડળી મધ્યે વધુ આશીર્વાદિત બનાવો. તેમની બાળકીય સેવાઓ, બાળકીય મુલાકાત, કાઉન્સલિંગની સેવાઓ, એકબીજા સાથેનો વાર્તાલાપ, વચનની સેવા, પ્રભુ એ દ્વારા મંડળના કુટુંબો ઉત્તેજન પ્રાપ્ત કરે અને પ્રભુ તમારી શાંતિનો અનુભવ પ્રાપ્ત કરે. એટલું જ નહીં પણ તમારી સાથેના સંગતમાં તેઓ વધુ મજબૂત અને ગાઢ બને તેવી અમારી પ્રાર્થના છે. અમારી વિનંતી છે બાપ મંડળીના ક્વાયરને માટે, મંડળીના પાસ્ટોરલ કમિટીને માટે, મંડળીની મહિલા સંગત હોય, સન્ડે સ્કૂલ હોય, યુથ હોય, એ દરેક વિંગ્સને માટે અમારી પ્રાર્થના છે કે પ્રભુ તમે એ દ્વારા પણ મહિમાવંત થાવ અને એ દરેક વિંગ્સની અંદર સેવા આપનાર દરેક તમારા સેવક સેવિકાઓને પણ અમે તમારી પાસે લાવીએ છીએ. જે જવાબદારી તેમના સિરે છે તે દયા કરવા કૃપા આપજો અને એ દ્વારા પણ પ્રભુ મંડળી વધુ આત્મિક બને, આધ્યાત્મિક ધોરણો ઊંચા થાય તેવી પ્રાર્થના અમે કરીએ છીએ.
પ્રભુ આ સમયે અમે પ્રાર્થના કરીએ છીએ ખાસ કરીને પ્રભુ ગુજરાત દાસની વ્યવસ્થા અને માળખાને માટે જે માળખું અમને પૂરું પાડ્યું છે માટે આભારી છે. માન્ય બિશપ સાહેબ અને અધિકારીગણને માટે આભારી છે. અને અમારી પ્રાર્થના છે કે તેમને તમારી કૃપા દોરવણી પૂરી પાડતા રહો, જેથી કરીને જે જવાબદારી તેમના સિરે છે એ પ્રભુ તેઓ અદા કરી શકે અને પ્રભુ ગુજરાત પરની મંડળીઓને વધુ આત્મિક અને સુદૃઢ બનાવી શકે તેવી કૃપા તમારી પાસે અમે માંગીએ છીએ. પ્રભુ મારી પ્રાર્થના છે જે વિવિધ બોર્ડ દ્વારા અલગ અલગ કાર્યક્રમો જે રજૂ કરવામાં આવ્યા છે અને આવનાર દિવસોમાં તે થશે. એ કપલ્સ રિટ્રીટ હોય, એ બાળકો માટેનો સમર કેમ્પ હોય, પ્રભુ એ ક્રિકેટ ટુર્નામેન્ટ હોય, એ ફ્રેન્ડલી ટુર્નામેન્ટ પ્રભુ અમે તમારી પાસે લાવીએ છીએ. પ્રભુ એ દરેક કાર્યક્રમો, એ દરેક યોજનાઓ પ્રભુ એ તમારા આત્મા હેઠળ થાય અને તમારા માર્ગદર્શન હેઠળ થાય તેવી પ્રાર્થના અમે કરીએ છીએ. દરેક કાર્યક્રમો સફળ થાય એટલું જ નહીં પણ એ દ્વારા પણ તમને માન અને મહિમા મળે તેવી પણ અમે પ્રાર્થના પ્રભુ કરીએ છીએ. સ્થાનિક મંડળીની અંદર પણ જે બાળકો માટેનો કેમ્પ રાખવામાં આવ્યો છે તેમાં પણ તમારી કૃપા અને દોરવણી પૂરી પાડજો. દરેક બાળકો તેમાં ભાગ લે, તમારા વચનો શીખે અને પ્રભુ તમારી સાથેની સંગતમાં તે વૃદ્ધિ પામે તેવી પ્રાર્થના અમે કરીએ છીએ. આ સાથે પ્રભુ એક અલાયદો કેમ્પ આવનાર દિવસોમાં ખાસ બાળકો માટે પ્રભુ રાખવામાં આવ્યો છે. ઘણા બધા બાળકો પ્રભુ એ કેમ્પમાં ભાગ લેશે. અમારી પ્રાર્થના છે કે પ્રભુ એ દ્વારા પણ દરેક બાળકો એ તમારી સાથેની સંગતમાં આવે. એ દરેક જુવાનો પ્રભુ એ તમને જીવન સમર્પિત કરતા સેવામાં પ્રભુ તેઓ પોતાની ભાગીદારી નોંધાવી શકે તેવી કૃપા તમારી પાસે અમે માંગીએ છીએ. પ્રભુ એ કેમ્પ સેમિનારને લીડ કરનાર તમામ પ્રભુ એ જવાબદાર વ્યક્તિને તમારી પાસે લાવીએ છીએ. તમારી કૃપા જ્ઞાન બુદ્ધિ પણ તમે તેમને પૂરું પાડતા રહેજો તેવી પ્રાર્થના અમારી છે. મારી વિનંતી છે પ્રભુ ખાસ સ્વર્ગારોહણના દિને પ્રભુ જે સાંજની ખાસ સેવા સંગત રાખવામાં આવી છે પ્રભુ તેની અંદર માન્ય બિશપ સાહેબ પ્રભુનું વચન, તમારું વચન લાવશે, સાથે એન્થોની રાજ જે સ્તુતિ આરાધના કરાવશે. પ્રભુ એ સંગતને તમે આશીર્વાદ કરો, એ પાત્રોને તમે આશીર્વાદ કરો. એટલું જ નહીં પણ તમામ જે ભાગ લેનાર વ્યક્તિગત જીવન છે પ્રભુ એ દરેક વ્યક્તિગત જીવન એ દિવસે તમારી નિકટતાનો અનુભવ તેઓ કરી શકે એવી અમારી પ્રાર્થના છે. અમારી વિનંતી છે બાપ કે તમે મોટા મનાવ અમારા જીવનો દ્વારા અને પ્રભુ અમારા જીવનો એ તમને મહિમા અને માન આપનાર જીવનો બની શકે તેવી કૃપા અમે તમારી પાસે માંગીએ છીએ. આજે બપોરે જે બાઇબલ ક્વિઝનું આયોજન કરવામાં આવ્યું છે, સમગ્ર ગુજરાતની મંડળીઓ તેની અંદર ઘણા બધા લોકો ભાગ લેશે. મારી વિનંતી છે દરેક વ્યક્તિગત જીવન જે ખાસ ખ્રિસ્તમાં વૃદ્ધિ પામવાના સમજણ અને ઈરાદા સાથે એ બાઇબલ ક્વિઝમાં ભાગ લેનાર છે. મારી પ્રાર્થના છે કે સંગત પણ ખાસ આશીર્વાદિત સંગત બને. અસહ્ય ગરમી અને તાપ છે એ સમય દરમિયાન પ્રભુ તમારી સતત મળતી કૃપા અને હાજરીનો અનુભવ દરેક વ્યક્તિગત જીવનને તમે કરાવજો તે અમે પ્રાર્થના કરીએ છીએ. અમારી વિનંતી છે બાપ કે દરેક વ્યક્તિગત જીવન આ દિવસોમાં એ તમારી નિકટતાના સંબંધમાં વધુ ગાઢ બને તે મારી પ્રાર્થના છે. આ સાથે અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ એવા ઘણા બધા લોકો છે કે જે સતાણુનો અનુભવ કરી રહ્યા છે. એ સામાજિક હોઈ શકે, એ આધ્યાત્મિક ધોરણે હોઈ શકે, એ ઇકોનોમિકલ ધોરણે હોઈ શકે, અથવા એ કોઈ ફિઝિકલ ધોરણે પણ હોઈ શકે. અમારી પ્રાર્થના છે પ્રભુ કે તમે એ તમામ એ વિશ્વાસી ભાઈ બહેનોને તમારી કૃપા તમે પૂરી પાડજો, તમારું સામર્થ્ય બળ આપજો, તેમના વિશ્વાસને તમે મજબૂત કરજો તે પ્રાર્થના અમે કરીએ છીએ. અમારી પ્રાર્થના છે આ દિવસોની અંદર પ્રભુ તમે ખાસ તમારા લોકો પર તમારા આત્મા રેડી દો અને તમારી સાથેના સંગતમાં દરેકને મજબૂત બનાવો, જેથી કહીને પ્રભુ અમે ખ્રિસ્તી સાક્ષી છે એ બીજાઓને આપનાર બની શકે તેવી કૃપા અમે તમારી પાસે માંગીએ છીએ. પ્રભુ અમે ફરીને એકવાર આ સમય આભારી છે આ સમયને માટે અને સંગતને માટે. અમારી પ્રાર્થના છે કે પ્રભુ અમે તમારી સંગતમાં જ્યારે આગળ વધનાર છે ત્યારે તમે તમારા વચન દ્વારા પણ અમારી સાથે વાત કરજો એ પ્રાર્થના અમે કરીએ છીએ. પ્રભુ અમે તમારા હાથમાં સોંપાઈ જઈએ છીએ, અમારા વિનંતીના અર્પણો તમારી પાસે લાવીએ છીએ. સાથે અમે પ્રાર્થના કરીએ છીએ ખાસ અભિષેકને માટે અને એવલિનને માટે કે જે 8 તારીખે લગ્ન ગ્રંથિથી ધુનારનાર છે. એ જુવાન પાત્રને તમારી કૃપા આપજો
અને કૌટુંબિક સંબંધનો જે આનંદના આશીર્વાદ છે તે ત્યારે પ્રાપ્ત કરનાર છે. અને પ્રભુ જે તમારી યોજના છે તેમાં તેઓ સામેલ થનાર છે. ત્યારે પ્રભુ તેઓ તમારા વચન દ્વારા અને તમારી સંગત સાથે તેઓ તેની અંદર પ્રવેશ કરે તેવી કૃપા તમારી પાસે અમે માંગીએ છીએ. ખાસ તેઓ બીમાર છે મંડળીમાં, તેમને પણ તમારી પાસે લાવીએ છીએ. પ્રભુ તમે તેમને સ્પર્શ કરવાનું ચાલુ રાખો, તેઓ સાજાપણું પ્રાપ્ત કરે તેવી પ્રાર્થના અમે કરીએ છીએ. જો દુઃખિત પરિવાર છે દિલાસો તમે આપજો, સાંત્વના આપજો તેવી પ્રાર્થના અમે કરીએ છીએ. મંડળીમાં જો કે પ્રભુ નિરાશ છે, હતાશ છે, પ્રભુ જરૂરિયાતમંદ છે, તમે જાણો છો, તમે તેમની મુલાકાત લેજો, તેમની સાથે વાત આલાપ કરજો અને પ્રભુ તમે તમને સર્વ મુશ્કેલીમાંથી તમને બહાર લાવજો તેવી પ્રાર્થના અમે કરીએ છીએ. દરેક વ્યક્તિગત જીવન પ્રભુ આ દિવસોમાં તમારા વચનની અંદર વૃદ્ધિ પામે તેવી અમારી પ્રાર્થના છે. પ્રભુ અમે દરેક છે તમારા હાથમાં સોંપાઈ જઈએ છીએ. તમારી આ મધ્યસ્થની પ્રાર્થના અમારા મધ્યસ્થાનના પ્રભુ ઈસુ ખ્રિસ્તને અમે પ્રાર્થીએ છીએ કે તમે સાંભળો અને સ્વીકાર કરો પિતા. આમેન. સમય મંડળી તરફથી રેવરન્ડ રેનિસન સાહેબ બેન અને દીકરીનું રેનિસન સાહેબને બુકે આપીને બધાનું અમે સ્વાગત કરીએ છીએ અને આવકાર કરીએ છીએ. આ સમયે ક્વાયર ખાસ ગીત આપશે.
ની લાગણી પણ અનુભવું છું. આપની મધ્યે પ્રભુનું વચન લાવવાની પ્રભુએ તક આપી છે, તેને માટે માન્ય પાળક સાહેબનો વિશેષ આભાર માની લઉં છું. ગઈકાલે મેં તેમની સાથે વાત કરીને તેમણે કીધું કે તમે વચનની સેવા પણ કરો. આ તક તેમણે મને આપી, તે માટે આભાર માની લઉં છું. સાથે પાસ્ટોરલ કમિટીનો પણ આ સમયે આભાર માનું છું. પ્રભુનું વચન આપણે બીજો કોરિન્થી 5મો અધ્યાયને 10 થી 17માંથી જોવા માંગીએ છીએ. અને જે વિષય મેં પસંદ કર્યો છે એ 17મી કલમ પ્રમાણે નવી ઉત્પત્તિ. નવી ઉત્પત્તિ. પ્રભુના વચનમાં જે તે પહેલાં આપણા મસ્તકો પ્રભુની હજુરમાં નમાવીએ, પ્રાર્થના કરીએ. પવિત્ર પ્રભુ, અમે તમારી પાસે આવીએ છીએ તમારા પવિત્ર વચનોમાંથી થોડો સમય અમે મનન કરનાર છે. તમારી કૃપા માંગીએ છીએ. અમારા ભટકતા વિચારો તમારામાં કેન્દ્રિત કરો. અમારું બોલવું અને અમારું સાંભળવું એ બધું જ તમારા મહિમાને અર્થે થાય તેવી પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ, તમે જે તેમને આગળ લઈ જવા માંગો છો તે વચન દ્વારા અમારી સાથે વાત કરો તેવી પ્રાર્થના અમે કરીએ છીએ. અમારી આ પ્રાર્થના ખ્રિસ્ત ઈસુમાં કરીએ છીએ, જે તમે સાંભળો અને સ્વીકાર કરો પિતા. આમેન. નવી ઉત્પત્તિ. HMT ઘડિયાળ વિશે તમે જાણતા હશો. એક સમયની બેસ્ટ સેલિંગ ઘડિયાળ એમ કહી શકાય HMT ઘડિયાળ, પણ બંધ થઈ ગઈ કોઈ કારણોસર. એમાં કોઈ ખામી હતી નહીં, પણ બંધ થઈ ગઈ. હવે કોઈ ખાસ એને ખરીદતું નથી. એક સમયનો બેસ્ટ સેલિંગ મોબાઈલ નોકિયા વાપર્યો છે બધા? વાપર્યો હશે. બેસ્ટ સેલિંગ બંધ થઈ ગયો. કોઈ ખામી હતી નહીં, કોઈ પ્રશ્ન હતો નહીં, પણ બંધ થઈ ગયો. એક સમયની સારામાં સારી મજબૂત કાર એટલે એમ્બેસેડર, રાઈટ? હવે કોઈ ખરીદે છે? બંધ થઈ ગઈ. કેમ? કોઈ ખામી નથી. બેસ્ટ સેલિંગ હતા, બેસ્ટ પ્રોડક્ટ હતા. એવા ઘણા બધા પ્રોડક્ટ્સ તમે નામ લઈ શકો છો, જેઓ મોટા છે તો જાણતા હશે, પણ બંધ થઈ ગયા. હવે માર્કેટમાં નથી. એનું શું કારણ છે? કોઈ ખામી હતી નહીં, સારામાં સારી પ્રોડક્ટ્સ હતી, બધા તેને ખરીદતા પણ હતા, પણ હવે એ બંધ થઈ ગયા છે, માર્કેટમાં નથી. એનું કારણ છે કે તેમણે અપડેટ સમય પ્રમાણે કર્યું નહીં. જીવનની અંદર અપડેશન જરૂરી છે. જો આપણે સમય પ્રમાણે બદલાતા નથી તો પછી એનું કોઈ વેલ્યુ આપણા જીવનની રહેતી નથી. ને અહીંયા પાઉલ પ્રેત એ બાબત જ આપણી સામે લાવીને મૂકે છે. નવી ઉત્પત્તિ. કે જો તમે હું ખ્રિસ્તમાં આવ્યા છે, ખ્રિસ્તને સ્વીકાર્યા છે, ખ્રિસ્તને અપનાવી લીધા છે, ખ્રિસ્તને પહેરી લીધા છે, તો હવે આપણે અપડેટ થયા છે. એટલે જૂનું જે માણસપણું છે હવે ગયું છે અને હવે નવું માણસપણું આવ્યું છે. એટલે આપણું અપડેશન હવે થઈ ગયું છે. જો ખ્રિસ્તમાં આવ્યા છે તો, નથી આવ્યા તો ઇટ્સ ઓકે, જો જૂનું માણસપણું છે જ એનો મતલબ. પણ જો અપડેટ થઈ ગયા છે, ખ્રિસ્તમાં આવ્યા છે, તો આપણું નવીનીકરણ, બદલાણ એ જરૂરી છે. અને એ બદલાણ દેખાવું પણ જોઈએ, બદલાણ લોકોને જણાવવું પણ જોઈએ. આપણું જીવન હવે સાંસારિક નથી રહ્યું, હવે આધ્યાત્મિક બન્યું છે. હવે તમે હું આધ્યાત્મિક છે, ખ્રિસ્તમાં છે તો તમે હું આધ્યાત્મિક છે. આપણું જે જૂનું માણસપણું છે, એટલે આપણું પાપ કહી શકે, એને ખ્રિસ્તની સાથે વધસ્તંભે જડી દેવામાં આવ્યું છે કે તેનો હવે સંપૂર્ણ નાશ થયો છે. ને આપણે ખ્રિસ્તમાં જ્યારે પુનરુત્થાન પામ્યા છે, એટલે આપણું નવું માણસપણું હવે આપણને પ્રાપ્ત થયું છે. નવી ઉત્પત્તિ તમને ને મને પ્રાપ્ત થઈ છે. જૂનું સર્વ જતું રહ્યું છે, જુઓ હવે નવું થયું છે. એટલે તમે ને હું ખ્રિસ્તમાં છે તો નવી ઉત્પત્તિ છે. ખ્રિસ્તમાં છે તો તમે ને હું નવીન થયેલા છે. ખ્રિસ્તમાં છે તો તમે હું બદલાયેલા છે. ખ્રિસ્તમાં છે તો તમે હું અપડેટ થયેલા છે. એ આધ્યાત્મિક દ્રષ્ટિની અંદર હવે તમે ને હું જે જૂના માણસપણની અંદર જીવતા નથી. અને ખ્રિસ્તની અંદર નવું થવું કે બદલાણ થવું કે નવીનીકરણ થવું, એની 3 મહત્વની બાબત છે. પાઉલ પ્રેત અહીંયા તમને પ્રભુના વચનની અંદર જણાવે છે. ને એ 3 મહત્વની બાબતો વિશે હું આપનું ધ્યાન દોરવા માંગુ છું. ને આપણે આત્મ તપાસ કરવા પણ માંગીએ છીએ. શું આપણે હવે બદલાયેલા છે કે નહીં?
કે નવીન થયેલા છે કે નહીં, એ આ વચન પ્રમાણે આપણે જોઈશું. 3 બાબતો પાઉલ પ્રેરિત અહીંયા 2 કોરિન્થી 5મો અધ્યાય અને 10 થી 17ની અંદર જે તમને મને આપે છે. નવીનતા એટલે શું? જ્યારે તમે ને હું નવા બનીએ છે, બદલાઈએ છે, તો કઈ બાબતોની અંદર બદલાઈએ છે, એ બાબત અહીંયા પાઉલ પ્રેરિત તમને મને જણાવે છે. પહેલી બાબત, પાઉલ પ્રેરિત નવી ઉત્પત્તિ એટલે નવો દ્રષ્ટિકોણ. નવી ઉત્પત્તિ એટલે નવો દ્રષ્ટિકોણ. ન્યૂ ક્રિએશન મીન્સ અ ન્યૂ પર્સપેક્ટિવ. આપણો દ્રષ્ટિકોણ બદલાય છે જ્યારે તમે હું ખ્રિસ્તમાં આવીએ છીએ, ખ્રિસ્તની અંદર આપણે જીવવાનું ચાલુ કરીએ છીએ, તો આપણો દ્રષ્ટિકોણ છે તે પ્રથમ બદલાઈ જાય છે. પાઉલ પ્રેરિત કહે છે કે અમે ખ્રિસ્તને એક સમયે કેવી રીતે જોતા હતા, ઓળખતા હતા, બાહ્ય દેખાવથી, પણ હવે નહીં. હવે અમે ખ્રિસ્તને જાણીએ છીએ, અંગત આનંદ કે સ્વીકાર્યા છે, એટલે સમજીએ છીએ ખ્રિસ્ત કોણ છે. એટલે અમારો દ્રષ્ટિકોણ ખ્રિસ્તને જોવાનો બદલાઈ ગયો છે. એટલે જ્યારે તમે ને હું ખ્રિસ્તમાં આવીએ છીએ ત્યારે આપણું પ્રાથમિક એટલે દ્રષ્ટિકોણ છે તે બદલાઈ જાય છે. હું હંમેશા મારી મંડળીને કહેતો હોઉં છું, જો તમે કાળા ચશ્મા પહેરો તો કાળું દેખાય, ને ધોળો ચશ્મા પહેરો તો તમે ધોળો દેખાય. એટલે આપણે જો ખ્રિસ્તમાં હોય ને તો આપણા ચશ્મા ધોળા થઈ જવા જોઈએ. એટલે હું આ આધ્યાત્મિક દ્રષ્ટિએ વાત કરું છું, જેમ ચશ્મા પહેરાની વાત નથી કરતો. દ્રષ્ટિકોણ બહુ મહત્વનો છે. એટલે અહીંયા સ્વ ન્યાયપણની વાત નથી આવતી. હવે આપણે લોકોને કઈ રીતે જોઈએ છે, એકબીજા સાથેનો આપણો વ્યવહાર કેવો છે, કઈ રીતે આપણે તમને માન આપીએ છીએ, કઈ રીતે આપણે તમને સન્માન આપીએ છીએ, એ જોવાની જે દ્રષ્ટિ છે એ બદલાઈ જાય છે. આપણે બીજાઓને પહેલેથી અલગ દ્રષ્ટિ જોતા હતા, પણ જ્યારે ખ્રિસ્તમાં આવીએ છીએ ત્યારે આપણે અલગ દ્રષ્ટિકોણ આવે છે. હવે તેમને સંસારિક રીતે જોતા નથી, આપણે તેમને પણ ખ્રિસ્તની પ્રતિમામાં જોઈએ છે. ખ્રિસ્તની ઉત્પત્તિ તરીકે તેમને પણ આપણે નિહાળીએ છીએ. આપણે તેમને એકબીજાને માન આપીએ છીએ, એકબીજાને ટીકા કરતા નથી. પાઉલ પ્રેરિત કહે છે એક સમય હતો મને પણ એ લોકો, બધા જ લોકો અહીંયા કહે છે કે જો તમે મને ઘેલો ગણતા તો ઇટ્સ ઓકે, મને કોઈ વાંધો નથી, પણ હું છું ખ્રિસ્તમાં ગયેલો છું, ખ્રિસ્તને ખાતર ગયેલો છું. ખ્રિસ્તની પ્રીતિ છે તે મને ફરજ પાડે છે. અમે ચોક્કસ સમજીએ છીએ એક સર્વને વાસ્તે જે મુઆ છે એ સર્વને વાસ્તે મુઆ છે. એટલે ખ્રિસ્તના સંબંધી એ વાત કરે છે. એટલે ખ્રિસ્તે સર્વને માફી આપી છે, સર્વ ખ્રિસ્તના બાળકો છે, સર્વ ખ્રિસ્તના લોકો છે. એ સમજણ પાઉલ પ્રેરિત અહીંયા તમારી મારી આગળ આવે છે. જ્યારે તમે ખ્રિસ્તમાં આવીએ છીએ, વિશ્વાસુ જીવન જીવીએ છીએ, ત્યારે આપણો દ્રષ્ટિકોણ છે તે બદલાઈ જાય છે. આપણે બીજાઓનો ન્યાય કરવાનું ટાળીએ છીએ. બીજાઓને ખ્રિસ્તના બાળકો તરીકે આપણે જોઈએ છે. અન્યને આપણે સત્ય અનુસાર દોરનારા પણ બનીએ છીએ. નવી ઉત્પત્તિ એટલે નવો દ્રષ્ટિકોણ. જીવનની અંદર ઘણા બધા સંઘર્ષો છે, પ્રશ્નો છે, મૂંઝવણો છે, તકલીફો છે. ઘણી વખત આપણે એવા સંઘર્ષોમાંથી પસાર પણ થઈએ છીએ. ઘણી વખત આપણા મિત્ર હોઈ શકે, જીવનસાથી હોઈ શકે, આપણા બાળકો હોઈ શકે, આપણા બોસ હોઈ શકે, આપણા ભાઈ બહેન હોઈ શકે. એ જોવાની અંદર પણ આપણે નિષ્ફળ જઈએ છીએ. એમના સાથેના સંબંધો હોઈ શકે, એની અંદર આપણે નિષ્ફળ જઈએ છીએ. ઘણી વખત આપણે એ પાપી દ્રષ્ટિકોણને લીધે આપણા જે દુનિયાઈ સંબંધો જે ઈશ્વરે તમને મને આપ્યા છે એ સંબંધોને બધા વિકસાવવાને માટે પણ નિષ્ફળ જઈએ છે. પણ જ્યારે ખ્રિસ્તમાં આવીએ છીએ ત્યારે બદલાય છે. આપણે જોવાની રીત બદલાય છે, તેમને આપણે સમજવાની રીત પણ બદલાઈ જાય છે. આપણા જીવનસાથી, આપણા મિત્રો, આપણા ભાઈ બહેન, આપણા સગાસ્નેહીઓ કે મીડિયા જેમ આપણને કહેવા માંગે છે કે જીવવા માંગે છે એવી રીતે આપણે જીવતા નથી. ઘણી વખત આપણે બાહ્ય દેખાવ બહુ સારો રાખીએ છીએ, બાહ્ય જીવન આપણને બહુ સારું દેખાડીએ છીએ, પણ આંતરિક રીતે આપણો દ્રષ્ટિકોણ હજુ પણ બદલાયો નથી. ખ્રિસ્તમાં છે તો દ્રષ્ટિકોણ બદલાઈ જાય છે. ઘણી વખત આપણે નાના બાળકોની જે રાઇમ્સ કે પોએમ હોય છે ને એમાંથી પણ શીખવા જેવું છે. એક સરસ પોએમ બાળકોની છે ને, પુસીકેટ પુસીકેટ, સાંભળી છે કોણે? બહુ સરસ છે.
Pussycat, where have you been? I have been down to London to visit the Queen. Pussycat, what did you do there? I frightened the little mouse under her chair. Pussycat, બિલાડી ને આખો મહેલ ફરવાનો તક મળી, પણ એની દ્રષ્ટિ ક્યાં ગઈ? એની દ્રષ્ટિ ક્યાં ગઈ? એક નાના ઉંદર પર. ઘણી વખત આપણી દ્રષ્ટિ છે ને એ અન્યોની જે ખામીઓ છે ને એમાં વધારે દેખાય. ભાઈ, ઈશ્વરે એની પ્રતિમામાં માણસ બનાવ્યું છે, ઈશ્વરના ગુણો તેના છે, એ બધું જુઓ ને. એની ખામીઓ કેમ? એની ખામીઓ કેમ દેખાય છે આપણને? કારણ કે આપણો દ્રષ્ટિકોણ છે ને એ બદલાવો નથી. ત્યારે ખ્રિસ્તમાં છે તો આપણો દ્રષ્ટિકોણ બદલાવો જોઈએ, જેથી કહીને આપણે તેમ લોકોની ખામીઓ નહીં પણ ઈશ્વરી જે ગુણો છે એ આપણે પારખી શકીએ, એ નિહાળી શકીએ. જેથી કહીને આપણે એકબીજાને માન આપીએ એટલું જ નહીં, પણ આપણે ખ્રિસ્તને પ્રગટ કરતા, ખ્રિસ્તના સાક્ષી બનતા આગળ વધી શકીએ. ને એ બહુ જરૂરનું છે. આજે ખ્રિસ્તી સમાજની અંદર કેમ વધારે પ્રશ્નો જોવા મળે છે? એ કૌટુંબિક પ્રશ્નો કેમ વધારે છે? આપણી દ્રષ્ટિકોણ, આપણે ખામીઓ જ જોયા કરીએ છીએ. આપણે એ ખ્રિસ્તના બાળક તરીકે જોતા નથી. ખ્રિસ્તના ઉત્પન્ન કરેલા એ ખ્રિસ્તની પ્રતિમાની અંદર એ વ્યક્તિને બનાવ્યો છે, ખ્રિસ્તના ગુણો તેમાં છે આપણે જોતા નથી, પણ તેની ખામીઓને પહેલા આપણે નિહાળીએ છીએ. આપણો દ્રષ્ટિકોણ બદલાય એ બહુ જરૂરનું છે. દ્રષ્ટિકોણ બદલાય એ બહુ જરૂરનું છે. ત્યાર પછી બીજી બાબત છે, પાઉલ ભાઈ અહીંયા લખે છે, જણાવે છે, નવી ઉત્પત્તિ એટલે નવું વ્યક્તિત્વ. ફક્ત દ્રષ્ટિકોણ બદલાય એટલું જ નહીં, પણ આપણું વ્યક્તિત્વ. ન્યૂ ક્રિએશન મીન્સ ન્યૂ પર્સન, નવો વ્યક્તિ. તમે હું એક વ્યક્તિ તરીકે બદલાવવું જરૂરી છે. કલમ 14 અને 15 બહુ સરસ રીતે તમને મને વાત કરે છે કે ખ્રિસ્તની પ્રીતિ અમને ફરજ પાડે છે, કારણ કે અમે એમ ચોક્કસ સમજીએ છીએ કે જેઓ જીવે છે તેઓ હવે પછી પોતાને અર્થે નહીં, પણ જેઓ તેમને વાસ્તે મુવા અને પાછા ઉઠ્યા તેને અર્થે માટે તેને વાતે તેઓ જીવે. એટલે આપણું જે નિયંત્રણ થવું જોઈએ એ ખ્રિસ્ત દ્વારા થવું જોઈએ. એટલે ખ્રિસ્ત આપણા માટે મરણ પામ્યા અને પાછા પુનરુત્થાન પામીને જે તમને મને આશા આપી છે, જીવનની આશા, એની અંદર આપણું જીવન છે તે નિયંત્રિત થવું જોઈએ. નવું વ્યક્તિત્વ તમે હું ખ્રિસ્તમાં પ્રાપ્ત કરીએ એ બહુ જરૂરનું છે. ખ્રિસ્ત તમારા મારા માટે મરણ પામ્યા, અને જ્યારે વધસ્તંભ પર તે મરણ પામે છે ત્યારે આપણા પાપી સ્વભાવ છે તે વધસ્તંભે જડી દેવામાં આવે છે. અને પાઉલ પ્રેરિત અહીંયા એ લખે છે, પાપી સ્વભાવ ખ્રિસ્તે એ વધસ્તંભ પર જડીને એ જૂના માણસપણાને દૂર કર્યું છે. હવે તમે હું સંપૂર્ણ નવા છે, નવું જીવન તમને મેં પ્રાપ્ત કર્યું છે. અને પાઉલ પ્રેરિત અહીંયા એ બાબત બહુ સ્પષ્ટ કરે છે કે તમે હું ખ્રિસ્ત સાથે નવા બનેલા છે. એટલે હવે તમે હું નવું વ્યક્તિત્વ, એકદમ ફ્રેશ નવું વ્યક્તિત્વ પ્રાપ્ત કર્યું છે. જૂનું સર્વ જતું રહ્યું છે, હવે નવું થવું છે. તમને મને જ્યારે પ્રભુએ ખરીદ્યા ત્યારે એવા નથી કહ્યા ઓકે આ પાપ હતું, ચલો તને આ સાફ કરી દઉં, ઓકે તું એ બરાબર છે. ઓ તારા માટે આ પાપ હતું, ઓકે ચલો રિપેર કરી દો. પ્રભુએ તમને મને રિપેર કે રીડેવલપ નથી કર્યા, એકદમ ફ્રેશ બ્રાન્ડ ન્યૂ શુદ્ધ કરીને ખરીદ્યા છે. ઘણી વખત તમે હું આપણી જાતને રિનોવેટ કરીએ છીએ, એનો કોઈ મતલબ નથી. લંડનનો એક બિઝનેસમેન લિન્ડન ક્લેગે, તેને પોતાની પ્રોપર્ટી વેચવા કાઢી. સરસ પ્રોપર્ટી, સારું ઘર મકાન હતું ને થોડું રીડેવલપની જરૂર હતી, કર્યું ને પછી વેચવા કાઢ્યું. ખરીદનાર ત્યાં જાય છે અને ખરીદનારને બતાવતા તે જે નુકસાન થયું તે બતાવે છે કે હું આ રિપેર કરી દઈશ, થોડોક સામાન હતો કે આ હટાવી દઈશ. ખરીદનાર કહે છે કે હું અહીંયા ખરીદવા આવ્યો છું, હું આ પ્રોપર્ટી ખરીદ્યું છું, પણ તમારી આ જૂની પ્રોપર્ટી સાથે નહીં, હું ફક્ત પ્લોટ ખરીદીશ ને આખે આખું નવું બનાવીશ, આ ડેમોલિશ કરી નાખીશ, નવું બનાવીશ, એટલે તમારે કંઈ રિપેર કરવાની જરૂર નથી. એટલે ખ્રિસ્તે તમને ને મને રિપેર કરીને ખરીદ્યા નથી, પણ સંપૂર્ણ શુદ્ધ કરીને, એને સંપૂર્ણ પાપી સ્વભાવને દૂર કરીને તમને મને ખરીદ્યા છે. એટલે હવે તમારે ને મારે કંઈક શું કહેવાય કે એ જૂનું માણસ પણ લઈને ચાલવાનું નથી.
હવે તમે ને હું બ્રાન્ડ ન્યૂ છે. એટલે નવું વ્યક્તિત્વ પ્રભુ ઈસુ ખ્રિસ્તે તમને ને મને આપ્યું છે, અને એ પ્રમાણે તમે ને હું જીવીએ એ બહુ જરૂરનું છે. નવી ઉત્પત્તિ એટલે સંપૂર્ણ નવીનતા સાથે પ્રભુ તમને ને મને કરી દયા છે, બનાવ્યા છે. અને હવે સંપૂર્ણ નવું જીવન જીવીને તમારે ને મારે આગળ વધવાનું છે. ઘણી વખત તમે ને હું લાલચમાં પડીએ છીએ, પાપ કરીએ છીએ. મનુષ્ય સ્વભાવ એ જૂનો મનુષ્ય સ્વભાવ, જૂનું માણસપણું આપણે પણ હજુ પણ રાજ કરે છે. પાઉલ પેદ કહે છે કે તમે ને હું નવું વ્યક્તિત્વ તરીકે આગળ વધીએ. નવી ઉત્પત્તિ છે, ખ્રિસ્તમાં છે તો નવી ઉત્પત્તિ છે, સગળું નવું કરવામાં આવ્યું છે. ત્યારે ત્રીજી બાબત બહુ સરસ રીતે પાઉલ પેદ લખે છે કે આપણો દ્રષ્ટિકોણ બદલાય છે એટલું જ નહીં, આપણું વ્યક્તિત્વ બદલાય છે એટલું જ નહીં, પણ તમે ને હું જ્યારે નવી ઉત્પત્તિ બનીએ છીએ ત્યારે નવો હેતુ પણ થાય છે. નવો હેતુ, ન્યૂ ક્રિએશન મીન્સ ન્યૂ પર્પસ. આપણા જીવનનો જે હેતુ છે એ પણ બદલાઈ જાય છે. પાઉલ પેદ અહીંયા તમારા મારા જીવનનો ફક્ત દ્રષ્ટિકોણ બદલાય એટલું જ નહીં, નવું વ્યક્તિત્વ થાય એટલું જ નહીં, પણ આપણા જીવનનો જે હેતુ છે એ પણ બદલાય એની સમજણ આપે છે. ત્યારે તમને હું ખ્રિસ્તમાં આવીએ છે ત્યારે આ જીવન જીવવાનો હેતુ છે તે બદલાઈ જાય છે. આપણા પોતાના વ્યક્તિગત જીવનને માટે નહીં, પણ ખ્રિસ્તને માટે આપણે હવે પછી જીવીએ છીએ. ખ્રિસ્તને મહિમા આપતા, ખ્રિસ્તની સાક્ષી પ્રગટ કરતા આપણે હવે જીવીએ છીએ. ખ્રિસ્ત આપણા જીવનનો હેતુ બને છે. ખ્રિસ્ત એકલા જ આપણા જીવનનો ધ્યેય બને છે. આપણો ગોલ એ ખ્રિસ્તને પ્રગટ કરવાનો બને છે. તમે રાજદૂત વિશે સાંભળ્યું હશે. રાજદૂતનું કાર્ય શું? રાજદૂતનું કાર્ય શું? શાંતિ સ્થાપવાનું, રાઈટ? બંને દેશો વચ્ચે સલાહ શાંતિ સ્થાપવાનું એમનું કાર્ય છે. એટલે તમે ને હું, પાઉલ કહે છે કે રાજદૂત છે. હમણાં એક સરસ આપણે પ્રત્યુત્તરીના વાંચનમાં વાંચી ગયા, દેવના દીકરા કહેવાશે. કોણ દેવના દીકરા કહેવાશે? કોણ? પહાડ પરનું ભાષણ યાદ રાખીએ. કોણ દેવના દીકરા કહેવાશે? જેઓ સલાહ કરાવે છે તેઓને. બીજા કોઈને દેવના દીકરા કહેવામાં નથી આવ્યું. યોહાન 1:12 અંદર જેટલાએ તેમનો અંગીકાર કર્યો તેટલાને તેમણે દેવના છોકરા થવાનો અધિકાર આપ્યો. અને હવે જેઓ દેવના દીકરાઓ છે, બાળકો છે, તેમણે સલાહ કરાવવાનું જે કામ છે, એટલે શાંતિ સ્થાપવાનું જે કાર્ય છે. એટલે આપણો હેતુ છે આપણે લોકોની અંદર શાંતિ સ્થાપવાની છે. એ ખ્રિસ્તની શાંતિ હોય છે, એ ખ્રિસ્ત સાથેના સંબંધની અંદર, દેવ બાપ સાથેના સંબંધની અંદર લાવવાના છે. એ આપણો હેતુ છે, એ આપણો પર્પસ છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણા માટે મરણ પામ્યા જેથી કહીને તમારો ને મારો જે સંબંધ એ એદન બાગમાં તૂટી ગયો હતો દેવ બાપ સાથેનો, એ પુનઃ સ્થાપિત થાય. અને પુનઃ સ્થાપિત કરીને તમને ને મને હવે એ દેવના બાળકો થવાનો જે અધિકાર મળ્યો છે, હવે એ અધિકારની રૂએ તમને ને મને એક હેતુ આપવામાં આવ્યો છે કે તમે પણ બીજાઓને સલાહ શાંતિમાં લાવો. સલાહ શાંતિ આપણે સ્થાપવાની છે. ઘણા બધા એવા આત્માઓ છે આપણી આસપાસ જો દેવ બાપ સાથેના સંબંધમાં નથી, તેમને એ સંબંધમાં લાવવાની જવાબદારી આપણી છે. એ આપણો હેતુ છે. ત્યારે ખ્રિસ્તની અંદર આપણે આવીએ છીએ ત્યારે આપણો હેતુ બદલાય છે. પણ આજના દિવસોમાં આપણી મંડળીઓમાં પણ એ હેતુ કે આપણા વ્યક્તિગત જીવનમાં એ હેતુ દેખાતો નથી. એક સરસ વાત મેં થોડા સમય પહેલા વાંચી હતી. એક સાયન્ટિસ્ટ અલગ અલગ દેશના જે કરોડિયા છે ને એના પર સંશોધન કરી રહ્યા હતા. અને એક ભાઈને બધા જ કરોડિયા વિશેની જે વિશેષતાઓ છે તે સમજાવે છે કે ભાઈ આ ઓસ્ટ્રેલિયન કરોડિયો છે, એની વિશેષતા આ પ્રમાણે છે, આ અમેરિકન કરોડિયો છે, એની વિશેષતા આ પ્રમાણે છે. અને બધાની બરણી બધી બંધ હતી કે નીકળી ના જાય. ને એક પછી એક બતાવતા ભારતના કરોડિયા પાસે આવે છે, એની બરણી ખુલ્લી હતી એમ. અને પેલો વ્યક્તિ કહે છે ભાઈ આ બરણી કેમ ખુલ્લી છે? તો કે ભાઈ આ ભારતનો કરોડિયો છે. એ ભાગી જશે એવી અમને કોઈ આશા નથી કે વિશ્વાસ પણ નથી. કારણ કે જો એક કરોડિયો ઉપર જશે ને તો બીજો કરોડિયો તરત એને નીચે લાવી દેશે. એટલે તે ભાગશે નહીં, દૂર જશે નહીં.
કોઈ એને દૂર જવા પણ નહીં દે, અંદરના લોકો તેને ખેંચી લેશે. એટલે આપણું ખ્રિસ્તી સમાજ આજના દિવસોમાં અંદરો અંદર એટલો ઘૂંટાઈ ગયો છે, દબાઈ ગયો છે કે આપણે એકબીજાની સાથે સંબંધમાં નથી. ઇવન આપણા કુટુંબો જુઓ, એકબીજાની સાથે સંબંધમાં નથી. એ શાંતિ જે સ્થપાય આપણા કુટુંબમાં હોય, આપણી મંડળીમાં હોય, ત્યાર પછી આપણા સમાજમાં હોય, એ શાંતિ સ્થાપવાની જવાબદારી તમારી ને મારી છે. ત્યારે તમે ને હું ખ્રિસ્તમાં આવીએ છીએ, ત્યારે તમે ને હું દેવના બાળકો છે. એ દેવના બાળકો તરીકેની આપણી પ્રાથમિક ફરજ છે કે આપણે એકબીજાને એક ખ્રિસ્ત સાથે સંબંધમાં લાવીએ, શાંતિમાં લાવીએ, આપણે એકબીજા સાથે સલાહ કરાવીએ. પણ એ સલાહ કરવાની જગ્યાને બદલે આપણે એકબીજાને વિરુદ્ધમાં લઈ જઈએ છીએ. ને એ જૂનું માણસપણું છે. નવું માણસપણુંનો હેતુ અલગ છે. નવું સર્જન એટલે આપણે હવે નવા થઈ ગયા છે. નવા થઈ ગયા છે તો નવો હેતુ છે. નવો હેતુ છે તો તમે ને હું એકબીજાને એક ખ્રિસ્ત સાથેના હોય કે દેવ બાપે સાથેના સંબંધની અંદર લાવવાની આપણી પ્રાથમિકતા છે. આપણું મિશન છે. દેવ બાપે આપેલું એ મિશન તમને ને મને છે. એ મિશન કાર્ય તમારે મારે કરવાનું છે. તો નથી કરતા એનો મતલબ હજુ પણ આપણે જૂના માણસપણાની અંદર છે. નવી ઉત્પત્તિ આપણે બનીએ, આપણો હેતુ બદલાય એ બહુ જરૂરી છે. આપણી ઈચ્છાઓ, આપણા વિચારો, આપણી લાગણીઓ ની અંદર બદલાવ આવે છે. ક્યારે? જ્યારે તમે હું ખ્રિસ્તમાં આવીએ છીએ. ત્યારે ખ્રિસ્તમાં આવીએ છીએ ત્યારે ચોક્કસ આપણે નવો દ્રષ્ટિકોણ પ્રાપ્ત થાય છે, નવું વ્યક્તિત્વ પ્રાપ્ત થાય છે. એટલું જ નહીં પણ નવો હેતુ પણ પ્રાપ્ત થાય છે. હેતુ વગરનું જીવન કોઈ જ કામનું નથી. હેતુ વગરનું જીવન કોઈ જ કામનું નથી. એક સરસ બીજી એક વાર્તા, બાળકોની એક વાર્તા, એલિસ ઇન વન્ડરલેન્ડ. લગભગ બધા બાળકો જાણતા હશે, મોટા પણ જાણતા હશે. એલિસ એ એક બિલાડીને જેને પૂછે છે કે ભાઈ મારે આ જગ્યાએ મારે જવું છે, કયા રસ્તે હું જાઉં ને કયા રસ્તે જવાનું છે? તો બિલાડી પૂછે કે તમારે ખરેખર ક્યાં જવું છે? કે મને ખબર નથી. એલિસ કહે છે મને ખબર નથી. તો બિલાડી કહે છે ભાઈ તમને જો ખબર જ નથી ક્યાં જવું છે તો તમે કોઈ પણ રસ્તે જાઓ, ડઝન્ટ મેક એની સેન્સ. તમે કોઈ પણ રસ્તે જઈ શકો છો કારણ કે તમને ખબર જ નથી તમારે ક્યાં જવું છે. એટલે શું તમે ને હું જાણીએ છીએ કે આપણે ક્યાં જવાનું છે, ક્યાં જઈ રહ્યા છે? જો નથી જાણતા તો ચોક્કસ આપણે હજુ પણ જૂના માણસપણામાં છે. નવી ઉત્પત્તિ બધું જ જાણે છે. નવો દ્રષ્ટિકોણ છે, નવું વ્યક્તિત્વ છે, નવો હેતુ છે, મિશન છે, કાર્ય છે, બધું જ છે. આપણો ગોલ આપણે જાણીએ છીએ, આપણો હેતુ આપણે જાણીએ છીએ, આપણું જીવન અને સમજણ આપણને છે, આપણે ક્યાં જઈ રહ્યા છે, શું કરી રહ્યા છે, બધું જ જાણીએ છીએ. અને આપણે બીજાઓને પણ સાથે લઈ જવા માટે પ્રયત્ન કરીએ છીએ. પણ જો આપણે જૂના માણસપણામાં છે તો હજુ પણ આપણે એવી નામ વિશે છે જે પાણીમાં છે પણ એને ખબર જ નથી, કોઈ હલેસામાં નથી, કઈ દિશામાં જવાનું ખબર નથી, કોઈ હેતુ નથી, પર્પસ નથી, કશું જ નથી. તમે ને હું આજે વિચાર કરીએ કે શું તમે ને હું બદલાયેલા છે? શું નવી ઉત્પત્તિ થયેલા છે? જો નવી ઉત્પત્તિ થયા છે તો શું નવું દ્રષ્ટિકોણ છે? આપણે લોકોને કઈ રીતે જોઈએ છે? ખ્રિસ્તના લોકોને કઈ રીતે જોઈએ છે? શું આપણું વ્યક્તિત્વ બદલાયું છે? લોકો કહી શકે કે યસ આ પ્રભુનું બાળક છે. જેમ કર્નેલિયસને માટે કહેવામાં આવ્યું એ તો સારો માણસ છે. એ બારનાબાસને માટે કહેવામાં આવ્યું કે એ તો સારો માણસ છે. ગઈકાલે દીક્ષાના સમયની અંદર એ સરસ વાત લખવામાં, ડીકન્સ વિશે સમજણ આપવામાં આવી હતી. ત્યારે કહેવામાં આવ્યું કે ડીકન્સ એટલે શું? એનો એક ગુણ એવો હતો કે તેમનું વર્તણૂક, કે તેની જે બાબતો છે તે સારી છે, તેના ગુણો સારા છે. એટલે એ આપણું વ્યક્તિત્વ દર્શાવે છે. લોકો મધ્યની આપણે સાક્ષી, આપણે લોકો જુએ છે ત્યારે નહીં, ફક્ત દેખાવ પૂરતી નહીં, પણ આપણું વ્યક્તિત્વ જ્યારે બદલાય છે તો સંપૂર્ણ રીતે આપણે બદલાઈ જઈએ છીએ. એ સાથે આપણો હેતુ બદલાય છે. આપણું મિશન કાર્ય એ સલાહ શાંતિ કરવાનું છે. એ નવી ઉત્પત્તિ છે. જો હજુ પણ આપણે એમાં આગળ વધી રહ્યા નથી તો જૂનું માણસ પણ ક્યાંક ને ક્યાંક આપણા જીવનમાં રાજ કરે છે અને તેને આપણે બદલવાની જરૂર છે.
પાઉલ પ્રેરિત કહે છે જે ખ્રિસ્તમાં છે તે નવી ઉત્પત્તિ છે. જુઓ, જૂનું સર્વ જતું રહ્યું છે, તે નવું થયું છે. શું તમે ને હું આજે નવા છે? આપણે થોડો સમય વિચાર કરીએ. આવો આપણા મસ્તકો પ્રભુની હજુરમાં નમાવીએ ને આત્મ તપાસ કરતાં આપણી જાતને પૂછીએ કે શું મારો દૃષ્ટિકોણ બદલાયો છે? શું મારું વ્યક્તિત્વ બદલાયું છે? શું મારો જીવનનો હેતુ બદલાયો છે? જો નથી બદલાતો કેમ? ક્યાં મારે અપડેટ થવાની જરૂર છે? ક્યાં મારે બદલાવાની જરૂર છે? ક્યાં મારે નવે થવાની જરૂર છે? આપણે આપણી જાતને પ્રશ્ન કરી શકીએ છીએ. નવી ઉત્પત્તિ એટલે નવો દ્રષ્ટિકોણ, નવી ઉત્પત્તિ એટલે નવું વ્યક્તિત્વ, નવી ઉત્પત્તિ એટલે નવો હેતુ. શું આ બાબતો આપણા જીવનમાં બદલાય છે? જો નથી બદલાય તો આપણે પ્રભુની પાસે આવવાની જરૂર છે. અને ખ્રિસ્તે જે જૂનું માણસ પણ એટલે આપણો પાપી સ્વભાવ જડીને સંપૂર્ણ રીતે તમને મને નવા કર્યા છે, ત્યારે આપણે એ જૂના સ્વભાવને કે જૂના માણસપણાને ત્યાગ કરીને નવી ઉત્પત્તિ તરીકે આપણે આગળ વધવાની આ દિવસોમાં જરૂર છે. જેથી કહીને ખ્રિસ્તી સાક્ષી છે તે બીજા લોકો પ્રાપ્ત કરી શકે. ખ્રિસ્તી જીવન દ્વારા આપણે બીજાઓને પ્રભુની પાસે લાવનાર બની શકીએ. પ્રભુ, આ સમય મેં તમારી પાસે આવીએ છીએ. જો પ્રભુ અમારા જીવનમાં હજુ પણ એ જૂનું માણસ પણ રાજ કરે છે, મેં તમારી પાસે કૃપા માંગીએ છીએ. અમને મદદ કરો કે સંપૂર્ણ રીતે પ્રભુ અમને તમે નવીન બનાવો, અમારું બદલાણ થાય, અમારો દૃષ્ટિકોણ હોય, અમારું વ્યક્તિગત જીવન હોય કે અમારો હેતુ હોય એ બદલાય. જેથી કહીને પ્રભુ અમે તમારી ઈચ્છા અને અધીનતા તમને મહિમા આપતા તમારા માટે ઉપયોગી પાત્ર બની શકીએ. એ પ્રમાણે કરવાને દરેકને તમારી કૃપા અમને આપજો તે પ્રાર્થના ખ્રિસ્ત ઈસુમાં કરીએ છીએ, જે સાંભળો અને સ્વીકાર કરો પિતા. આમેન. ખ્રિસ્તમાં જે ખરું ખરું જીવન છે એ જીવન ધારણ કરવાની સમજ અને જીવનની સંભાળ રાખવાની સમજ પ્રભુના વચન દ્વારા પ્રભુએ આપણને આપી. પ્રભુનો આપણે આભાર માનીએ છીએ. પાળક સાહેબનો પણ આપણે આભાર માનીએ છીએ. ભજન સંગ્રહમાંથી આપણે ગીતમાં જોડાઈશું. 190 નંબરનું ગીત, અને તે દરમિયાન દાના પણ લેવામાં આવશે. ગીત નંબર 190, 190.
સપ્તાહ દરમિયાન જેનો જન્મદિવસ આવે છે, બર્થડે આવે છે, તેવા ભાઈ બહેનો અહીંયા હોલમાં બહાર આપશો તો ઝડપથી આગળ આવશો. આ સપ્તાહ દરમિયાન જેનો જન્મદિવસ આવે છે. આપ સર્વને ખૂબ ખૂબ અભિનંદન. નવ વર્ષ આપને માટે પ્રભુ ખૂબ આશીર્વાદિત કરે અને નવીનતાને ધોરણે નિયોગે ચાલવાનું આ વર્ષ બની રહે અને એમ પ્રભુને માટે સાક્ષી અને મહિમાના પાત્રો તરીકે પ્રભુ આપને આ વર્ષમાં ખૂબ ઉપયોગી પાત્રો બનાવે, આપની તંદુરસ્તી જાળવી રાખે અને પ્રભુ આપને ખૂબ આશીષ આપે તેવી શુભેચ્છા અને પ્રાર્થના છે. સર્વ ઊભા થઈએ અને પ્રાર્થનામાં જોડાઈએ. પ્રભુ, અમે તમારા ખૂબ આભારી છીએ, કારણ કે તમે અમને જે રીતે માન આપો છો અને જે રીતે તમારી સાથે એકબીજાની સાથે જીવવા, રહેવા, આશીર્વાદ આપવા અને આશીર્વાદ સ્વીકારવા ઉપયોગી પાત્રો બનાવવા માગો છો. અને આજે એકવાર ફરીથી તમારા વચન દ્વારા અમને તમારામાં જીવવા, તમારી જેમ દૃષ્ટિકોણ રાખવા, અમારા જીવનના સર્વ વ્યવહારો, ગુણો તમારી જેમ પ્રગટ કરવા અને પ્રભુ તમારી જેમ તમારામાં પાપની માફીના અનુભવમાં લાવીને હૃદયમાં અને જીવનમાં મહાશાંતિનો આશીર્વાદ મેળવવા નવા પાત્રો તરીકે નવેસરથી એકવાર ફરી અમને તમે તમારા વચનથી તૈયાર કરીને એ ખ્રિસ્તમાં જીવવા અને ખ્રિસ્તમાં જે જીવન છે તેની સંભાળ રાખવા આશીષ આપી. અમે તમારા હાથમાં તમારામાં જીવવાને માટે, ચાલવાને માટે અને સેવાને માટે અમારું અર્પણ કરીએ છીએ. અમારા દાનો તમારી આગળ લાવીએ છીએ. અમારા જીવનને દાનો બનાવીને તમારા માટે અલગ કરીને આશીર્વાદિત કરો. જે અમારા વાલાઓ જન્મદિવસ 8 અઠવાડિયા દરમિયાન આવે છે, નવા વર્ષમાં તમે તેમને લઈ જશો ત્યારે પ્રભુ તેમની સાથે રહેશો, આશીષ આપજો, સંભાળજો અને ખૂબ નવા વર્ષમાં તેમનો ઉપયોગ કરીને તમારે માટે તેમને વાપરજો. તમામ પ્રકારના આશીર્વાદોથી વેષ્ટિત કરજો. તેમના દ્વારા બહુ બધાને આશીર્વાદ આપજો. અમે બધા તમારા હાથમાં સોંપાઈએ છીએ. બધાને તમારામાં જીવવા, રહેવા, ચાલવા મદદ કરજો. પ્રભુ ઈસુના નામમાં માગીએ છીએ. સાંભળો અને સ્વીકાર કરો. આમેન. ઓ આકાશમાંના અમારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની અમારી રોટલી આજ અમને આપો, અને જેમ અમે અમારા ઋણીઓને માફ કર્યા છે તેમ તમે અમારા ઋણોને માફ કરો, અને અમને પરીક્ષામાં ન લાવો પણ મૂંડાઈથી મારો છૂટકો કરો. કેમ કે રાજ્ય, તા પરાક્રમ, તા મહિમા સર્વકાળ સુધી તમારા છે. આમેન. ઈશ્વર પિતા, ઈશ્વર પુત્ર અને ઈશ્વર પવિત્ર આત્માનો આશીર્વાદ આપણા પર, પ્રભુના સર્વ લોકો પર ઉતરી આવો અને સદા સર્વદા સાથે રહો. આમીન.